તરફ મોરબીમાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ ઉઠી છે। ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે મોરબી જિલ્લામાં હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત વડાપ્રધાનને સંબોધીને મોરબીમાં ડેપ્યુટી કલેક્ટરને તેમજ ટંકારા, વાંકાનેર અને માળિયામાં મામલતદારોને આવેદનપત્ર અપાયા હતા। આ અભિયાન હેઠળ ગૌ ભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકોએ ગૌવંશના રક્ષણ અને સન્માન માટે અવાજ ઉઠાવ્યો છે। ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને ગૌવંશની હત્યા તથા તસ્કરી રોકવા માટે કડક કેન્દ્રીય કાયદો બનાવવા માટે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આવેદનપત્રમાં ગૌવંશના રક્ષણ માટે મુખ્ય 8 માંગણીઓ રજૂ કરવામાં આવી છે, જેમાં ગૌવધ પર સંપૂર્ણ પ્રતિબંધ માટે એકીકૃત કેન્દ્રીય કાયદો, ગૌવંશને રાષ્ટ્રમાતા તરીકે સંવર્ધનને માન્યતા, ગૌ તસ્કરીને બિનજામીનપાત્ર ગુનો ગણવો, ખેતીમાં પંચગવ્યનો ઉપયોગ કરવો, દરેક જિલ્લામાં ગૌ અભયારણ્ય, હાઈવે પર ગૌ એમ્બ્યુલન્સ, શાળામાં ગૌ વિજ્ઞાન વિષય ફરજિયાત કરવો અને ગૌચર જમીનનું સંરક્ષણ જેવી માંગણીઓ સામેલ છે।